નમસ્કાર, પ્રણામ મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મિત્રો, સુરતમાં નવા લગ્ન થયેલી એક મહિલા સાથે બની ગયેલી આ એક સત્ય ઘટના છે. તો થોડો સમય કાઢીને દરેક ભાઈઓ તથા બહેનો કહાની અંત સુધી જરૂરથી સાંભળજો. અભયના લગ્ન તેના મા બાપે જબરજસ્તીથી એક ગામડાની છોકરી સાથે કરાવી દીધા, જે તેને જરા પણ પસંદ ન હતી. લગ્નના થોડા દિવસમાં જ અભય તેને ગામડે મૂકીને શહેરમાં પાછો જતો રહ્યો. થોડા સમય પછી તેના મામાજી અભયની પત્નીને લઈને તેની પાસે શહેરમાં પહોંચ્યા. એ દિવસે અભય ઘરે ન મળ્યો. બીજી રાત્રે સાંજે છેક અભય ઘરે આવ્યો અને તેની પત્ની ગીતાને જોઈને તેના રૂવાડા ઊભા થઈ ગયા. તે ચોંકી ગયો. ગીતા તેની નજર નીચે કરીને શરમાઈને ઊભી હતી. અભયે મામાને સવાલ કર્યો કે તમે શા માટે આમને અહીં લઈને આવ્યા છો? મારા લગ્ન મારા મા બાપે એક ગામડાની અને ભણ્યા ગણ્યા વગરની અભણ છોકરી સાથે કરાવીને ખૂબ જ ખોટો કર્યો છે. આ સાંભળીને ગીતાનું હૃદય કાંપવા લાગ્યું અને પછી તેના મામા ગુસ્સામાં આવી ગયા. આ કહાની સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લાના એક નાના એવા ગામડામાંથી શરૂ થાય છે. ગીતા અને તેની મા એક નાનકડા એવા ગામડામાં રહેતા હતા. ગીતા ખૂબ જ સુંદર હતી. તે એટલી બધી સુંદર હતી કે જે તેને જોવે તે બધા તેને જોતા જ રહી જતા. તેની મા બધાના ઘરોમાં કામ કરતી અને મજૂરી કરીને તેનું જીવન ગુજારતા હતા. તેણે ગીતાને એકલાએ જ મોટી કરી હતી. ગીતાના પિતાજી તે નાની હતી ત્યારે જ ગુજરી ગયા હતા. ગીતાની મા જેમ જેમ વૃદ્ધ થતી જતી હતી એમ તેને ગીતાના લગ્નની ખૂબ જ ચિંતા થવા લાગી હતી. બસ તેઓ એ જ વિચારતા કે ગીતાના લગ્ન એક સારા ઘરમાં જલ્દીથી થઈ જાય. ગીતાની મા પાસે એક બાજુના જ ગામમાંથી ગીતા માટે માગું આવ્યું. બીજા દિવસે ગીતાને બતાવવાનું નક્કી થયું. સવારમાં તેની માએ અવાજ લગાવ્યો, અરે ઓ ગીતા, ચાલ, ઊભી થા અને ઝડપથી તૈયાર થઈ જા. મહેમાનોને આવવાનો સમય થવા આવ્યો છે. આ સાંભળીને બીકના લીધે ગીતાની આંખો ઉઘડી ગઈ. નહીં મા, હું નહીં જાઉં. હું તને એકલી મૂકીને ક્યાંય નહીં જાઉં. હું તારા વગર નહીં રહી શકું અને તને એકલી પણ નહીં મૂકી શકું. હવે તારી ઉંમર થવા આવી છે. ગીતાની માની આંખોમાં આંસુ આવી ગયા, પણ તેણે હૃદય કઠણ કરીને કહ્યું, આમ ગાંડી નો થા અને જલ્દીથી ઊભી થા દીકરા. એક દિવસ દરેક દીકરીને તેના ઘરે જવાનું જ હોય છે. તારા પિતાજીના ગયા પછી હું બધી જવાબદારી પૂરી કરીને હું પણ ભગવાનના ઘરે જવા માગું છું. તારા વગર મારું પણ કોઈ નથી અને હવે તું મોટી થઈ ગઈ છે. આજકાલના જમાનામાં ઘરમાં દીકરી રાખવાનું ખૂબ જ મુશ્કેલ થઈ ગયું. ઘણાય અવારા લોકોની ઘરમાં નજર રહેતી હોય છે. જેટલી જલ્દી લગ્ન કરાવીને વિદાય કરાવી દઈએ તો જ સારું છે. હવે તું મને રડાવતી રહીશ કે તૈયાર પણ થવા જઈશ. ચાલ જલ્દી, હવે તું તૈયાર થઈ જા. આટલું સાંભળતા ગીતાની આંખોમાં પણ આંસુ આવી ગયા અને કહેવા લાગી, મા, તું મારા વગર કઈ રીતે રહી શકીશ? તને મારા વગર રહેવાની આદત નથી અને આખા ઘરનું કામ તારે એકલીએ જ કરવું પડશે અને મારું પણ ત્યાં બીજા ઘરમાં મન નહીં લાગે. ખબર નહીં ત્યાં કેવા માણસો હશે. એટલે તેની માએ કહ્યું, બેટા, હવે વાતો બહુ થઈ, આપણે પછી વાતો કરીશું. હવે તું ઝડપથી તૈયાર થઈ જા. મહેમાનોનો પણ આવતા જ હશે. ગીતાની મા તેને થોડું ખીજાતા કહેવા લાગી અને પછી ગીતા તૈયાર થવા માટે જતી રહી અને તેના મનપસંદના લીલા અને લાલ કલરના કપડાં પહેરી લીધા. તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. માએ થોડા દિવસ પહેલાં જ તેના માટે આ કપડાં સીવી આપ્યા હતા.
થોડા સમયમાં જ 2-3 મોટી ઉંમરના માણસો અને તેની સાથે મહિલાઓ અને એક 24-25 વર્ષનો છોકરો તેના ઘરે આવી પહોંચ્યા. બધાને આવકાર આપીને તેની માએ ઘરની અંદર બેસાડ્યા. પછી ગીતાની માએ ગીતાને ચા બનાવવા માટે કહ્યું. થોડી વારમાં ગીતા ચા બનાવીને આવી અને બધાને ચા આપી. પછી તેની માએ ગીતાને ત્યાં જ મહેમાનો પાસે બેસવાનું કહ્યું. આ મારી છોકરી છે. મેં ખૂબ જ ગરીબીમાં તેને મોટી કરી છે. તે ખૂબ જ સીધી-સાદી છે અને ઘરનું બધું જ કામ તેને આવડે છે અને તે બધા જ ઘરના લોકોની ખૂબ જ સેવા કરશે. આવેલા બધા જ મહેમાનોની નજર તેને ઉપરથી નીચે સુધી જોઈ રહી હતી. ગીતાને જોઈને તેની સુંદરતામાં કોઈ ઓછું નહોતું કહી શકતું. છોકરાની માએ તેને ધીમેથી પૂછ્યું કે બેટા, તને જમવાનું બનાવતા અને ઘરનું બધું કામ કરતા આવડે છે? ગીતા ધીમેથી પોતાનું માથું હલાવીને હા કહી. બેટા, તારું નામ શું છે? ગીતાએ ખૂબ જ ધીમા અવાજે અને પોતાનું માથું નીચે કરીને કહ્યું, ગીતા. થોડી વાર રહીને ગીતાની માએ ગીતાને અંદર જવા માટે કહ્યું અને ગીતા ઊભી થઈને ઘરની અંદર જતી રહી. છોકરાના પિતાજીએ તેની પત્ની સામે જોયું અને તેણે તરત જ ઈશારામાં હા કહી દીધી. ગીતા, અમને પસંદ છે. આ અમારો દીકરો અભય છે. શહેરમાં રહે છે અને ખૂબ જ સારું કમાઈ રહ્યો છે અને તે ગીતાનું ખૂબ જ ધ્યાન રાખશે. તેને ક્યારેય દુઃખ નહીં પહોંચાડે. ગીતાની માએ તેની ગરીબીની હાલત તેમને જણાવી દીધી. તેની પાસે પોતાની દીકરીને આપવા માટે કંઈ નહોતું. બસ તેના લગ્ન વખતના 2 ચાંદીના કડા હતા, ઝાંઝરી હતી અને એક હાર હતો જે તેણે તેની દીકરી માટે સાચવીને રાખ્યો હતો. છોકરાવાળા પણ માની ગયા કે તેમને બસ ખાલી દીકરી જ જોઈએ છે, બીજું કશું નથી જોતું અને તમારી ગરીબીની હાલત જોઈને અમે થોડા માણસો જ લગ્નમાં લઈને આવીશું અને તમને કોઈ પણ જાતની તકલીફ નહીં પડવા દઈએ. અને ગીતાના લગ્નનું નક્કી થઈ ગયું અને થોડા દિવસ પછી જ લગ્ન ગોઠવાઈ ગયા અને ગીતા લગ્ન કરીને વિદાય થઈ ગઈ અને તેના સાસરે જતી રહી. થોડા દિવસો તો તેના સાસરે બધું સારી રીતે ચાલતું રહ્યું, પણ અભય તેની સામે પણ નહોતો જોતો અને તેને ક્યારેય બોલાવતો પણ નહોતો. પછી એક દિવસે અભયે કહ્યું કે હવે તેને નોકરી માટે શહેર જવું પડશે અને તે એવું કહીને ગયો હતો કે થોડા દિવસ પછી તે ગીતાને પણ ત્યાં બોલાવી લેશે. આ સાંભળીને ગીતાને થોડું દુઃખ થયું, પણ તે જાણતી હતી કે આ મજબૂરી છે. એ તરત તો શહેર જઈ શકે એમ નહોતી. તેને પણ ખબર હતી કે શહેરમાં જતા પહેલાં ઘણી બધી વ્યવસ્થા કરવાની હોય છે. ખાલી હાથે શહેરમાં જવાતું નથી. તે આખો દિવસ ઘરકામમાં લાગેલી રહેતી હતી અને ક્યારેક ક્યારેક તેની માને યાદ કરીને રડી લેતી હતી. તે વિચારતી રહેતી કે તેની મા એકલી આખા ઘરનું કામ કેવી રીતે કરતી હશે? તે જમવાનું ઠીકથી જમતી હશે કે નહીં? તેનું મન તો ઘણું કરી રહ્યું હતું કે તે ઉડીને તેની મા પાસે પહોંચી જાય અને તેના ગળે વળગીને ખૂબ રડે અને તેને કહે કે તારા અને અભય વગર તે કેટલી એકલી પડી ગઈ છે. અભયે શહેરમાં પહોંચીને કોઈ સમાચાર પણ નહોતા આપ્યા અને તેને યાદ પણ નહોતા કરી રહ્યા. તે સવારમાં વહેલી ઉઠીને નાહી ધોઈને કૂવામાંથી પાણી ભરીને આખા ઘરનું કામ કરવા લાગી હતી અને પછી થોડું ઘણું ભરતકામ કરતી અને આ બધું કામ કરતાં કરતાં રાત ક્યારે પડી જતી ખબર જ ન રહેતી. તેને બસ લાગતું હતું કે તેનો પતિ સાસુ-સસરાની સેવા કરવા માટે જ પરણ્યો છે. તે જ્યારે તેની સાસુને પૂછતી તો તેઓ કહેતા કે આવી જશે થોડા સમયમાં. તે એટલો બધો દૂર શહેરમાં ગયો છે અને તેને ત્યાં શહેરમાં જઈને ખબર અંતર પૂછવાનો સમય પણ નહીં મળતો હોય. તે મોટા શહેરમાં છે અને નોકરી પરથી આવીને થાકી જતો હશે એટલે સૂઈ જતો હશે. એક રાત્રે તે પાણી પીવા માટે ઊભી થઈ. પાણીનો ઘડો તેની સાસુના રૂમની બહાર હતો.
ખૂબ જ ગરમીના લીધે તેનું ગળું સુકાઈ ગયું હતું. રૂમમાંથી જે અવાજ આવી રહ્યો હતો તે સરખી રીતે સંભળાઈ નહોતો રહ્યો. બસ તે ખાલી એટલું સાંભળી શકી હતી કે શહેરથી કોઈ મહેમાન આવવાનું છે, પણ કોણ આવવાનું છે તે સાંભળી શકી નહીં. પછી ગીતા પાણી પીને સૂવા જતી રહી. કોણ હતું એ મહેમાન અને અભયનો તો કોઈ હતો પતો કેમ ન હતો તે આ બધું વિચારતા વિચારતા સૂઈ ગઈ. સવારે ઉઠતાની સાથે જ તેની સાસુમાએ જણાવ્યું કે આજે મહેમાન આવવાના છે. ગીતા આજે પણ રોજની જેમ વહેલી ઉઠી ગઈ હતી અને કૂવા પર પાણી ભરવા માટે જતી રહી હતી. તે પાણી ભરીને આવીને ચૂલો જગાવીને દાળ ભાત બનાવવા માટે મૂકી દીધા અને ચૂરમો બનાવવાની તૈયારી કરવા લાગી. ઘરમાં મહેમાન આવી ગયા હતા અને તે પાણી ભરીને આપવા માટે આવી અને તેણે જોયું કે એક વૃદ્ધ વ્યક્તિ આવ્યા છે અને આ તે જ વૃદ્ધ વ્યક્તિ છે જે તેને સૌથી પહેલીવાર જોવા માટે આવ્યા હતા. પછી તેણે પાણી આપીને ચા પણ આપી આવી અને પછી સાસુમાં જમવાનું બનાવવા માટે તેની મદદ કરવા માટે આવ્યા અને તેણે કહ્યું કે આ અભયના મામા છે અને પછી તેઓ બંને જમવાનું બનાવવા લાગ્યા. જમતા જમતા તેના મામાજી ગીતાની રસોઈના વખાણ કરવા લાગ્યા અને આ બધું તેણે તેની મા પાસેથી જ શીખ્યું હતું. તે ખુશ હતી અને તે વિચારતી રહી હતી કે જ્યારે એની મા મળશે ત્યારે હું તેને કહીશ કે મારી રસોઈની બધા લોકો ખૂબ જ પ્રશંસા કરે છે. સાંજે ગીતાના સાસુમા તેના રૂમમાં આવ્યા અને કહેવા લાગ્યા, દીકરી, તે અમારી ખૂબ જ સેવા કરી છે અને મને તારા દુઃખની ખબર છે, એટલે તારા સસરાએ મારા ભાઈને અહીંયા બોલાવ્યા છે અને તે તને અભયની પાસે લઈને જશે. તારા મામાજીને ઘણીવાર શહેરમાં કામ પડતું રહે છે. રસ્તામાં તારું ગામડું પણ વચ્ચે આવશે એટલે તારી માને પણ તું મળતી જજે. આ સાંભળીને ગીતાની આંખોમાં આંસુ આવી ગયા અને કહેવા લાગી કે આ ઘરનું કામ હજુ તે આગળ કંઈ બોલે તે પહેલાં જ તેના સાસુમાં કહેવા લાગ્યા કે તે મારી આદત ખરાબ કરી નાખી છે. તે મને આટલા દિવસો સુધી બેસાડીને જ ખવડાવ્યું છે. તે મને કંઈ પણ કામ કરવા નથી દીધું. મને આળસુ બનાવી દીધી છે. સાસુમા, હું ખૂબ જ ભાગ્યશાળી છું. તમે માના રૂપમાં મળ્યા. અને પછી ગીતા તેને ગળે વળગી ગઈ. દીકરા, અમને તારી ખૂબ જ યાદ આવશે. તે અમારું દિલ જીતી લીધું છે. બેટા, તારે કાલે જવું પડશે અને આ તારા માટે થોડા કપડાં સીવડાવ્યા છે. અને આટલું કહીને તેઓ એક થેલામાં ભરવા લાગ્યા અને પછી કહ્યું કે તારો બીજો સામાન પણ આમાં ભરી લેજે અને તેઓ સૂવા માટે જતા રહ્યા. ગીતાને પણ બધું વિચારતા વિચારતા ક્યારે ઊંઘ આવી ગઈ એ ખબર જ ના રહી અને સવારમાં વહેલી ઉઠી ગઈ અને ઘરનું બધું કામ કરવા લાગી જતા સમયે ગીતા તેની સાસુને ગળે વળગીને ખૂબ જ રડી રહી હતી. તેની સાસુએ તેની બાજુમાં જ રહેતા સરપંચનો ફોન નંબર એક કાગળમાં લખીને તેને આપ્યો હતો અને કહ્યું હતું કે જો તને અમારી યાદ આવે તો તું કોઈની પાસેથી અમને આ નંબરમાં ફોન કરી લેજે. અને પછી ગીતા તેના મામાજી સાથે જતી રહી. રસ્તામાં જ તેનું ગામ આવ્યું અને તેના ઘરે જઈને તેની માને જોઈને રડવા લાગી અને વળગી ગઈ. ઘણા મહિના પછી તેની માને મળી હતી એટલે તેના આંસુ રોકાવાનું નામ નહોતા લઈ રહ્યા. પોતાના પિયરમાં રોકાઈને તેના મામાજીને પણ તેના ઘરનું જમવાનું જમાડ્યું. ગીતાએ તેની માને નહોતું કહ્યું કે અભય ઘણા દિવસ પહેલા જતા રહ્યા છે અને તેના કોઈ સમાચાર નથી. તે વિચારતી હતી કે જો હું માને કહીશ તો મા ખૂબ જ ચિંતા કરશે અને તે બીમાર પડવા લાગશે. જતા સમયે ગીતા તેની માને ગળે વળગીને ખૂબ જ રડી અને તેની મા પણ ખૂબ જ રડી રહી હતી. તેઓને છૂટા પડવાનું ખૂબ જ દુઃખ લાગી રહ્યું હતું, પણ ઘણા સમયે તેની દીકરી આવી તેને મળવા એ વાતથી થોડી શાંતિ પણ હતી. ગીતાની માએ રાત્રિનું જમવાનું પણ સાથે આપ્યું હતું અને તેની દીકરી
અને તેના મામાજીને વિદાય આપી ગીતા આજે પહેલીવાર ટ્રેનમાં બેઠી હતી અને ટ્રેનની લાડકીમાંથી બધી યાદો પસાર થઈ રહી હતી. ક્યારેક મુસ્કુરાતી હતી તો ક્યારેક રડી પડતી રહેતી. ક્યારેક વિચારતી કે અભય ઉપર ગુસ્સો કરી બેસીશ કે હું તમારાથી સાથે ક્યારે નહીં બોલું. તમે તો શહેર જઈને મને ભૂલી જ ગયા. લગ્ન પછી તમે મારા ખબર અંતર જ ન પૂછ્યા અને પછી પાછી પોતાના મનને મનાવી લેતી હતી કે તેઓ શહેર ગયા છે એટલે તેઓ ખૂબ જ કામમાં રહેતા હશે અને એટલે જ તેમને યાદ કરવાનો સમય નહીં મળતો હોય. સવારમાં તેના મામાજીના અવાજથી તે ચોંકી ગઈ. બેટા, સ્ટેશન આવી ગયું. પછી તે અને તેના મામાજી ટ્રેનમાંથી નીચે ઉતર્યા અને રેલવે સ્ટેશનની બહાર આવી ગયા. તેના મામાજીને ખબર હતી કે અભય ક્યાં રહે છે એટલે તેણે રિક્ષા બંધાવી લીધી અને અભયના ઘરે પહોંચી ગયા. જ્યાં તે રહેતો હતો ઘરે તાળું લગાવેલું હતું. તેના મામાજીને ખબર હતી કે તેની ચાવી ક્યાં હશે. તેણે ઘણીવાર અહીંયા આવતા રહેતા હતા એટલે તેના મામાજીએ તેના પડોશી પાસેથી ચાવી લીધી. તેના પડોશી પણ તેના મામાજીને સારી રીતે ઓળખતા હતા. તેના પડોશીએ જણાવ્યું કે અભય નોકરી પર ગયો છે. તેઓ તાળું ખોલીને તેના રૂમની અંદર પ્રવેશ્યા. ગીતાનું શરીર દુખી રહ્યું હતું. આજે ઘણા સમય પછી તેને જે ઇંતજાર હતો એ જગ્યાએ એ આજે પહોંચી ગઈ હતી. તે પોતાના ઘરે હતી. ભલે પોતાનું ઘર એક રૂમનું જ હોય. રૂમની અંદર સામાન આમ તેમ ફેલાયેલો પડ્યો હતો એટલે તે તરત જ સરખો કરવા લાગી. જમવાનો બધો સામાન પડ્યો હતો એટલે તેણે જમવાનું બનાવ્યું અને તેના મામાજીને જમવાનું આપી દીધું અને તેણે પણ થોડું ખાઈ લીધું. તેઓ સાંજ પડવાની રાહ જોવા લાગ્યા પણ સાંજે અભય ઘરે આવ્યો નહીં એટલે તેના પડોશીએ કહ્યું કે તે ક્યારેક તેના મિત્રોના ઘરે પણ રોકાઈ જાય છે. ગીતાએ જેમ તેમ કરીને એ રાત કાઢી નાખી અને બીજો આખો દિવસ પણ જતો રહ્યો. બીજા દિવસે સાંજે અભય ઘરે આવ્યો. તેના ઘરનું તાળું ખુલ્લું જોઈને તે ચોંકી ગયો અને તે ઝડપથી તેના રૂમની અંદર આવ્યો અને સામે ગીતાને જોઈને તેના ચહેરાનો રંગ ઉડી ગયો. તેને જોઈને ગીતા શરમાઈ રહી હતી. અભયે તેના મામાને સવાલ કર્યો કે શા માટે તમે આને અહીંયા લાવ્યા? મારા લગ્ન મારા મા બાપે એક ગામડાની અને ભણ્યા ગણ્યા વગરની અભણ છોકરી સાથે કરાવીને ખૂબ જ ખોટું કર્યું છે. આ સાંભળીને ગીતાનું હૃદય કાંપવા લાગ્યું અને પછી તેના મામા ગુસ્સામાં આવી ગયા અને કહેવા લાગ્યા કે દીકરા, તું એની સાથે લગ્ન કરીને આવ્યો છે અને તારી પણ થોડી ઘણી ફરજ બને છે તેને તારી સાથે રાખવાની. હવેથી આ તારી સાથે જ અહીંયા રહેશે અને તારે તેને તારી સાથે રાખવી પડશે. તે હવે તારી ધર્મપત્ની છે અને તારે પણ તારી ફરજ નિભાવવી પડશે અને હવેથી તે અહીંયા તારી સાથે જ રહેશે. પછી તેના મામાએ ગીતાના માથા ઉપર હાથ રાખ્યો અને કહ્યું, બેટા, તું જરા પણ ચિંતા કરતી નહીં. થોડા સમયમાં બધું ઠીક થઈ જશે અને હું અહીંયા થોડા દિવસોએ આવતો જતો રહીશ. અને પછી તેના મામા પોતાનો થેલો લઈને જતા રહ્યા. ગીતાએ આંસુ ભરેલી આંખોએ અભયને જમવાનું આપ્યું. તે પોતાની નજર ઉઠાવી નહોતી શકતી. તેને ઘણું દુઃખ થઈ રહ્યું હતું અને વિચારી રહી હતી કે ખબર નહીં હવે તેનું શું થશે. તે તેની માને મનમાં ને મનમાં યાદ કરીને ઘણા સમય સુધી રડતી રહી. અભયે તેની સામે વધારે ધ્યાન ન આપ્યું અને તે જમવા બેસી ગયો. આજે પહેલીવાર તેને ઘરે આવીને તૈયાર જમવાનું મળી રહ્યું હતું અને તેને ભૂખ પણ ખૂબ જ લાગી હતી. તે ના કેવી રીતે પાડી શકે અને તેણે જમી લીધું અને પછી કહેવા લાગ્યો કે હું તને જલ્દી પાછી ગામડે મોકલી દઈશ. આટલું કહીને તે ચાદર પાથરીને સૂઈ ગયો. ગીતા પણ ખૂબ જ થાકી ગઈ હતી અને તેને કળતર જેવું લાગી રહ્યું હતું એટલે તે પણ જમ્યા વગર જ સૂઈ ગઈ. આજે તેની તબિયત સારી નહોતી એટલે તે સવારમાં વહેલી ઉઠી શકી નહીં અને અભય સવારમાં વહેલો તેને કહ્યા વગર જતો રહ્યો. ગીતા જ્યારે સવારે જાગી
તો તેણે અભયને ન જોયો એટલે તે રડવા લાગી. રડી રડીને તેની આંખો સોજી ગઈ હતી. તે ઊભી થઈને તૈયાર થવા લાગી એટલે થેલામાંથી તેના કપડાં બહાર કાઢી રહી હતી એટલે તેના કપડાની વચ્ચેથી થોડો ભરત ગૂંથણનો સામાન બહાર નીકળ્યો એટલે તેને લાગ્યું કે તેની સાસુમાં એ ભૂલથી તેના થેલામાં નાખી દીધો હશે. પણ એવું નહોતું. તેની સાસુમાને ખબર હતી કે અભય તેને પસંદ નથી કરતો એટલે તે એકલી પડી જશે અને તે વધારે એકલી ના રહે તે માટે તેનો સમય કાપવામાં આ બધી વસ્તુ તેની મદદ કરશે. તે તૈયાર થઈ ગઈ અને પછી બેઠી હતી. ત્યાં તેને મગજમાં આવ્યું કે ભરત ગૂંથણનો સામાન પડ્યો છે એટલે તે થોડું ભરતકામ કરવા લાગી. તેણે નિર્ણય કરી લીધો હતો કે ભલે ગમે તેવી પરિસ્થિતિ થઈ જાય પણ તે હવે પાછી ગામડે નહીં જાય. ગીતા કપડાં સૂકવવા માટે બહાર નીકળી એટલે તેની પડોશમાં રહેતી એક મહિલાએ પૂછ્યું કે નવી આવી છો, અભય તમારે શું થાય ગીતા? તેની સામે જોયું તે મહિલા ગીતાથી 4-5 વર્ષ મોટી હોય એવું લાગી રહ્યું હતું. તે મહિલાએ કહ્યું કે હું તમારી બાજુમાં જ રહું છું અને મારું નામ નૈના છે. તું મને દીદી કહીને બોલાવી શકે છે. એટલે ગીતાએ થોડી મુસ્કુરાહટ આપી. તેને લાગ્યું કે તેને કોઈએ તો બોલાવી. તે મનમાં ને મનમાં થોડી ખુશ થઈ ગઈ અને કહેવા લાગી, દીદી, અભય મારા પતિ છે. આવી રીતે થોડી થોડી વાત કરતાં કરતાં બંનેને ખૂબ જ સારું લાગ્યું અને બંનેને એકબીજાનો સથવારો મળી ગયો. હવે તો રોજનો આ ક્રમ થઈ ગયો હતો. અભય ક્યારેક ઘરે આવતો હતો અને ક્યારેક નહોતો આવતો. જ્યારે અભય ઘરે આવતો એટલે ગીતા તેની સાથે વાત કરવાની કોશિશ કરતી હતી પણ અભય તેની સાથે વાત નહોતો કરવા માંગતો અને નશામાં રહેતો હતો અને તેના ઉપર હાથ ઉપાડવા લાગતો. એટલે ગીતા રડતી રહેતી અને તે કંઈ વધારે બોલતી નહીં અને તે શું કરી શકવાની હતી? ના તો તે તેની મા પાસે જઈને તેને દુઃખ આપવા માંગતી હતી. એક દિવસ તે અને નૈના બેઠી હતી ત્યારે નૈનાએ તેને પૂછી લીધું કે ગીતા, તને અભય પસંદ નથી કરતો? તમારા બંને વચ્ચે કોઈ વાત છે? આ સાંભળીને ગીતા થોડી નિરાશ થઈ ગઈ અને તેના મનમાં રહેલી બધી વાત નૈનાને કરી દીધી અને તેના ખોળામાં માથું રાખીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. એટલે નૈનાએ તેને ઊભી કરી અને તેના આંસુ લૂછ્યા અને તેને થોડું ઘણું પાણી આપ્યું અને પછી સમજાવી કે બધું સરખું થઈ જશે. નૈનાની નજર તેના ભરત ગૂંથણ ઉપર પડી અને કહેવા લાગી, આટલું બધું સુંદર ભરત તે કર્યું છે? એટલે ગીતાએ કહ્યું, હા દીદી, મેં ગામડામાં આ બધું થોડું થોડું બનાવ્યું હતું. હવે અધૂરું રહી ગયું હતું એ બધું અહીંયા આવીને પૂરું કર્યું. ગીતા, અહીંયા શહેરમાં ભરત ગૂંથણવાળા સામાનની ખૂબ જ માંગ છે અને જો તું આ બનાવીને વેચીશ તો તને ખૂબ સારા રૂપિયા મળશે અને તારો સમય પણ નીકળી જશે અને તને થોડું સારું લાગશે. એમ પણ તે હવે કોઈ પણ સંજોગોમાં અહીંયા રહેવાનો નિર્ણય કરી લીધો છે. આમાંથી 2 થેલા હું મારી સાથે લઈ જાઉં છું. હું મારી બહેનપણીઓને બતાવીશ. શાયદ તેમને આ વસ્તુ પસંદ આવી જશે તો તને બનાવવાનો ઓર્ડર આપી દેશે. એટલે ગીતાએ કહ્યું કે સારું દીદી, તમને જેમ સારું લાગે એમ. અહીંયા તો મને કોણ ના પાડશે અને મારા પતિદેવને તો મારા માટે સમય નથી. મારા માટે તો અત્યારે તમે જ બધું છો. થોડા દિવસમાં જ નાના થયેલા ફોન રાખવાના પર્સ અને બીજી ઘણી એવી આઇટમના ઓર્ડર તેને મળવા લાગ્યા. નૈનાએ તેને બજારમાંથી થોડો સામાન લઈ આપ્યો. એટલે ગીતાએ કહ્યું, અરે દીદી, હું તમને આ બધા સામાનના રૂપિયા કેવી રીતે આપી શકીશ? મારી પાસે તો હાલ કશું નથી. નૈનાએ કહ્યું કે ગીતા, આ તારો બધો સામાન ખૂબ જ સારા રૂપિયામાં વેચાઈ જશે. આ તારું ગામડું નથી, આ તો મોટું શહેર છે. આ નાનું એવું પર્સ પણ 200 રૂપિયાનું વેચાશે અને તારું કામ પણ ખૂબ જ સુંદર છે અને આ બધો બનાવવાનો સામાન તો ખૂબ જ સસ્તામાં આવ્યો છે. ગીતાને સિલાઈ કામ પણ આવડતું હતું. એટલે નૈનાએ તેની પાસે રહેલું સિલાઈનું મશીન પણ તેને
આપી દીધું. અભય સાંજે ઘરે આવતો હતો પણ તે ગીતા સાથે કંઈ પણ વાત નહોતો કરતો અને તે તેની નોકરી પર જતો રહેતો હતો અને તેના કામોમાં જરા પણ દખલ-અંદાજી નહોતો કરતો. તેને ગીતા અને તેના કામથી કોઈ મતલબ નહોતો. બસ તે ખાલી કહેવા ખાતર જ ઘરે આવતો હતો. ગીતા આખો દિવસ અવનવી વસ્તુ બનાવતી રહેતી હતી અને તેને આડોશી-પાડોશીઓ પાસેથી ઓર્ડર મળવા લાગ્યા હતા. ગીતાને ખૂબ જ અવનવું બનાવતા આવડતું હતું અને તેને બનાવેલી વસ્તુઓ મહિલાને ખૂબ જ પસંદ આવતી હતી અને તેના બદલામાં ગીતાને સારા એવા રૂપિયા પણ મળતા હતા. અભયને આ બધી વાતનો કોઈ અંદાજો નહોતો. તે તો બસ એવું જ વિચારતો હતો કે ગીતા આ બધું ફાલતુનું કામ કરી રહી છે. પણ ગીતા ત્યારે અભય પાસે રૂપિયા માંગતી નહોતી એટલે અભયને પણ બીજો કોઈ વાંધો નહોતો. એક દિવસ ગીતાએ નૈનાના પતિ નિલેશના ફોનમાંથી તેના સાસુ-સસરાને બાજુવાળા સરપંચના ફોનમાં ફોન લગાવ્યો અને તેની સાથે વાત કરી તેને રડતા-રડતા સાસુમાં ને બધી વાત કહી દીધી અને તે અત્યારે થોડું ઘણું કામ કરી રહી છે અને તેને ખૂબ જ સારું વળતર મળી રહ્યું છે. તે એમાં ખુશ છે. તેણે તેના સાસુ-સસરાના ખબર અંતર પૂછ્યા અને તેને તેની સાસુને કહ્યું કે તમે તેની માના ઘરે આંટો મારવા જજો અને સંદેશો આપી દેજો કે ગીતા શહેરમાં જઈને ખૂબ જ ખુશ છે. તેને કોઈ પણ વાતની ચિંતા નથી અને સારા સમાચાર આપજો. એક દિવસે નૈનાએ ગીતાને કહ્યું કે ગીતા તું મારી એક વાત માનીશ? એટલે ગીતાએ કહ્યું, હા દીદી, મેં એમ પણ તમને ક્યારે ના પાડી છે? એટલે નૈનાએ કહ્યું કે ગીતા આ કામ તો તારું મન લગાવવા માટે ઘણું છે પણ આટલા કામથી તો તારી જિંદગી નહીં ચાલી શકે. અભયનું મન જીતવા માટે તારે ખુદને પણ બદલવું પડશે. એટલે ગીતાએ કહ્યું, દીદી એ માટે મારે શું કરવું પડશે? એટલે નૈનાએ કહ્યું કે તું શહેરમાં રહેતા લોકોની જેમ રહેતા શીખી જા. ખબર નહીં, આ જોઈને અભયનું મન બદલાઈ જાય. મારી પાસે આ સાડી છે અને હું તેને પહેરતી નથી. આમાંથી તું તારા માટે ડ્રેસ બનાવી નાખ અને આ ઘાઘરો અને ચોળી પહેરવાનું મૂકી દે. તું ડ્રેસ પહેરવાનું ચાલુ કરી દે. શાયદ તારા પતિને ખુશ કરવાનો આ જ રસ્તો હોઈ શકે. એટલે ગીતાએ નૈનાની આ વાત માની લીધી અને તેણે તેના માટે એક ડ્રેસ સીવી નાખ્યું અને તેમાં થોડું ભરત ગૂંથણ કરીને તેને તૈયાર કરી દીધો અને પછી તેણે પહેર્યો. એટલી વારમાં જ નૈના તેના ઘરની અંદર આવી અને કહેવા લાગી, ગીતા તું તો ઓળખાતી પણ નથી. તું ખૂબ જ સુંદર લાગી રહી છો. ક્યાંક તને મારી નજર ન લાગી જાય. એટલે આ સાંભળીને ગીતા શરમાઈ ગઈ. ગીતા આ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. આજે અભય તેને જોઈને જોતો રહી જશે. આજે તે શહેરની હોય એવી લાગી રહી હતી. અભય સાંજે જ્યારે ઘરે આવ્યો તો તે ગીતાને જોઈને જોતો જ રહી ગયો પણ તેનો ઘમંડ કંઈ બોલવા માટે તૈયાર ન હતો. ગીતા પણ તેનું કામ કરવામાં લાગેલી હતી. તે અભયને જમવાનું આપી રહી હતી અને તે જમીને સૂઈ ગયો અને સવારે પોતાના કામ પર જતો રહ્યો. સવારે ગીતા નૈના દીદીના પાસે ગઈ અને કહેવા લાગી કે દીદી, તમારા પતિની નોકરી પણ અભયની નજીકમાં જ છે કે દૂર છે? જો તેઓ નજીકમાં હોય તો હું તેમના માટે જમવાનું ટિફિન બનાવીને તેમની સાથે મોકલી આપું. એટલે નૈનાએ કહ્યું કે હા ગીતા, તેઓ બંને નજીકમાં જ કામ કરી રહ્યા છે અને તું જલ્દીથી ટિફિન બનાવીને આપ એટલે નિલેશ અભયને પહોંચાડી દેશે. નૈના અને તેનો પતિ પણ વિચારતા હતા કે અભય ગીતાને અપનાવી લે અને બંને એક થઈ જાય. નૈનાના પતિ નિલેશે અભયને ટિફિન પહોંચાડ્યું એટલે અભયે પૂછ્યું કે આ મારા માટે ટિફિન કોણે મોકલ્યું છે? એટલે નિલેશે કહ્યું કે આ ટિફિન તારા ઘરેથી આવ્યું છે અને આટલું કહીને તે જતો રહ્યો. એટલી વારમાં જ તેના બીજા સાથીદારો અભયની પાસે આવ્યા અને કહેવા લાગ્યા, અરે વાહ દોસ્ત, આજે તારા ઘરેથી જમવાનું આવ્યું. શું તારા માતા-પિતા ગામડેથી આવ્યા છે? એટલી વારમાં જ તેના મિત્રોએ તેનું ટિફિન લઈ લીધું અને બધા પોત-પોતાના ટિફિન લઈને બેસી ગયા અને તેના એક મિત્રએ અભયનું ટિફિન પણ ખોલી નાખ્યું
રોટલી, શાક, સંભારો, દાળ ભાત બધું જ ટિફિનમાં હતું અને ખૂબ જ ખુશ્બુ પણ સારી આવી રહી હતી. અભયનું ટિફિન જોઈને તેના મિત્રો ખૂબ જ વખાણ કરવા લાગ્યા. આટલું બધું સરસ ટિફિન તો કોઈ મિત્રોનું નહોતું. અભય પણ આજે મનોમન ખુશ થઈ રહ્યો હતો, કારણ કે આજે પહેલીવાર તેના માટે ટિફિન આવ્યું હતું અને એ પણ આટલું બધું સરસ. તેના મિત્રો ખૂબ જ વખાણ કરી રહ્યા હતા. અભયે વધારે કંઈ કહ્યું નહીં અને તેણે આ ખુશી-ખુશી જમી લીધું. સાંજે અભય ઘરે આવ્યો. ગીતા માટે તો એટલું ઘણું બધું હતું કે અભય રોજ રાત્રે ઘરે આવી જાય. તે બસ રાત્રે અભયને ઘરે આવતો જોઈને જ ખુશ રહેવા લાગી હતી અને તેનો આખો દિવસ કામકાજમાં જ કાઢી નાખતી હતી. તેના કામકાજના લીધે તેની પાસે ધીમે ધીમે પૈસા પણ ભેગા થવા લાગ્યા હતા અને આ બધામાં નૈના દીદીની પણ ઘણી મદદ હતી. અભય પહેલા વાતમાં ગીતા પર હાથ ઉપાડી લેતો હતો. હવે તેણે ઘણા દિવસથી ગીતા ઉપર હાથ ઉપાડ્યો ન હતો. એક દિવસ રજાના આગલા દિવસે તેના સાથી મિત્રોએ જીદ પકડી કે તેઓ અભયના ઘરે જઈને તેની માએ બનાવેલું ગરમાગરમ જમવાનું જમે છે. અભયે ઘણા બહાના બનાવ્યા તેઓને ઘરે ન આવવા દેવા માટે, પણ તેના મિત્રો એકના બે ન થયા અને રજાના દિવસે તેના ઘરે જમવા આવવાનું કહી દીધું. એ દિવસે સાંજે અભય વહેલો ઘરે આવી ગયો અને પહેલીવાર તેણે ગીતાને સામેથી બોલાવી અને કહ્યું કે કાલે મારા મિત્રો જમવા માટે આવી રહ્યા છે. તું બધા માટે જમવાનું બનાવી નાખજે. આ સાંભળીને ગીતા મનમાં ને મનમાં ખુશ થઈ રહી હતી. આજે અભયે પહેલીવાર સામેથી તેની સાથે વાત કરી હતી. એટલે ગીતાએ પૂછ્યું કે શું જમવાનું બનાવવું છે, એટલે અભયે કહ્યું કે જે તને સારું લાગે એ તો બનાવીને આપજે. આજે ગીતા મનમાં ને મનમાં ખુશ થઈ રહી હતી અને રાત્રે ક્યારેય તેને ઊંઘ આવી ગઈ ખબર જ ના રહી. બીજા દિવસે ગીતા અભયના મિત્રો માટે જમવાનું બનાવી રહી હતી અને થોડી વારમાં જ તેના મિત્રો ઘરે આવી ગયા. જેવા તે તેના રૂમની અંદર પહોંચ્યા એટલે તેના મિત્રો કહેવા લાગ્યા, અભય તે લગ્ન કર્યા? લગ્ન ક્યારે કરી લીધા? તે તો અમને જાણ પણ ના કરી અને આટલા દિવસ સુધી ખબર પણ ન પડવા દીધી. તું પણ કેવો મિત્ર છો યાર. આ સાંભળીને અભયે કંઈ ન કહ્યું. પછી તેના મિત્રોએ કહ્યું કે ભાભીનું નામ શું છે એ તો અમને કહે. એટલે અભયે જલ્દીમાં કહ્યું કે ગીતા. તેને આ નામ થોડું પસંદ ન હતું. તેને તો શહેરની છોકરી જેવું નામ તેની પત્નીનું જોઈતું હતું. તેના મિત્રો ગરમાગરમ જમવાનું જમવા બેસ્યા અને ખૂબ જ વખાણ કરવા લાગ્યા અને તેની સુંદરતાના પણ વખાણ કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે અભય તો ખૂબ જ ભાગ્યશાળી છો. તને આટલી સુંદર અને બધા લોકોને સન્માન આપનારી પત્ની મળી છે. આવી હોશિયાર પત્ની મળવી બધાના ભાગ્યમાં નથી લખેલું હતું. આજે અભયે પહેલીવાર ગીતાને ધ્યાનથી જોઈ હતી. લાલ અને લીલા કલરના ભરત ગોથણવાળા ડ્રેસમાં તે ખૂબ જ સુંદર લાગતી હતી. જે દિવસે એ જોવા માટે ગયો હતો એ દિવસે ગુસ્સામાં તેણે તેની નજર નીચે કરીને બેઠો હતો અને તેને સરખી રીતે નિહાળી પણ નહોતી અને લગ્ન પછી પણ તેણે ગુસ્સામાં ક્યારેય તેના તરફ સરખું ધ્યાન પણ નહોતું આપ્યું. તે તો બસ તેને દર વખતે ગામડાના કપડામાં જ જોતો રહેતો હતો અને તેને આ પહેરવેશ જરા પણ પસંદ ન હતો. જમીને પછી થોડા સમય સુધી એના મિત્રો તેના ઘરે બેઠા અને ઘણી બધી વાતો કરી અને પછી અભય તેના મિત્રોને મળવા માટે બહાર ગયો. ગીતાએ ફટાફટ બધી ઘરની સાફ સફાઈ કરી નાખી અને આ બધું અભય ઘરે આવે તેના પહેલા નૈના દીદીને કહેવાનું હતું. એ દોડીને નૈના દીદી પાસે ગઈ અને તેને પકડીને ગોળ ગોળ ફેરવવા લાગી. અરે અરે, આટલી બધી ખુશ કેમ છે? શું તને કોઈ મોટો ઓર્ડર મળી ગયો છે? અરે દીદી, મને લાગી રહ્યું છે કે હવે મારા સપના સાચા થઈ જશે. તેણે બધી જ વાત એક જ શ્વાસમાં કહી દીધી અને કહેવા લાગી કે આજે અભયના વ્યવહારમાં થોડો ઘણો બદલાવ દેખાઈ રહ્યો હતો એટલે તે ખુશ હતી.
બીજા દિવસે અભય કામ ઉપર ગયો પણ સાંજે પાછો આવ્યો નહીં. આવી રીતે 2 દિવસ નીકળી ગયા. અભય ઘરે ન આવ્યો એટલે તેણે નૈના દીદીને પૂછ્યું કે તેના પતિને પૂછીને જાણે કે અભય 2 દિવસથી ઘરે કેમ નથી આવ્યા. નિલેશભાઈએ તેની ઓફિસ પર જઈને તપાસ કરી તો ખબર પડી કે તેને અને બીજા ઘણા લોકોને નોકરીમાંથી છૂટા કરી દીધા છે. અને એમાં અભય પણ હતો. નિલેશભાઈએ તેના મિત્રના ઘરે તપાસ કરી એટલે ખબર પડી કે અભય ત્યાં 2 દિવસથી નશો કરીને પડ્યો છે અને તે ખૂબ જ દુઃખી છે. તે તેના ઘરે જવા નથી માંગતો. પછી નિલેશભાઈએ મહા મહેનતે તેને ત્યાંથી ઉપાડીને નશાની હાલતમાં જ તેના ઘરે લઈને આવ્યા. અને ઘરે લાવીને સુવડાવી દીધો. સવારે જ્યારે અભય ઉઠ્યો એટલે તે કહેવા લાગ્યો કે મને અહીંયા કોણ લાવ્યું છે? એટલે ગીતાએ તેને આખી ઘટના કહી સંભળાવી. એટલી વારમાં જ નૈનાનો પતિ પણ ત્યાં આવી ગયો હતો અને તેને સમજાવવા લાગ્યો કે દોસ્ત, તું આ નશો કરવાનો છોડી દે અને તારા મિત્રોનો સંગાત રાખ અને બીજે ક્યાંક નોકરી શોધી લે અને તારા ઘર ઉપર ધ્યાન આપ. તું આવી રીતે હેરાન થઈને બરબાદ ન થઈ જાય. તારું પણ ઘર છે, તારે પણ પત્ની છે અને તારે પણ મા-બાપ છે. તું એમને સંભાળ. આવી રીતે નશો કરીને તારી અને તારા પરિવારની જિંદગી ન બગાડ. એટલી વારમાં જ ગીતાએ તેના ઘરેણાં કાઢ્યા અને તેણે બચાવેલા રૂપિયા કાઢ્યા અને અભયના હાથમાં રાખી દીધા. અભયે આ લેવાની ના પાડી દીધી પણ ગીતાએ તેની વાત સાંભળી નહીં અને તે કહેવા લાગી કે મેં આ ઘરેણાં અને આ રૂપિયા ઘરમાં કોઈ પરેશાની આવે એ માટે જ રાખ્યા હતા. પછી નૈનાએ કહ્યું કે ગીતાએ આખો દિવસ એવી રીતે કામ કરીને આ બધું ભેગું કર્યું છે. અને આ બધું તે તેના પતિની પરેશાની માટે જ કર્યું છે. જો તમે માનો કે ન માનો પણ ગીતા તમને પતિ માની રહી છે અને તમે કોઈ તમારો નાનો એવો ધંધો શરૂ કરો એ ધીમે ધીમે મોટો થતો જશે. નૈનાએ ગીતાના કામને આગળ વધારવાની સલાહ આપી. અભયને પણ મનોમન ઘણું દુઃખ થઈ રહ્યું હતું. તે પણ તેના પરિવાર વિશે વિચારવા લાગ્યો હતો. અભયે ગીતાનું બધું કામ જોયું. તેનું કામ જોઈને અભયને પણ ખૂબ જ સારું લાગ્યું. આમાં નૈનાએ પણ તેની સાથે કામ કરવાનો ઈરાદો કરી લીધો. ધીમે ધીમે તેઓએ બધાએ ભેગા મળીને કામની શરૂઆત કરી. અભય બહારની દુકાનેથી ઓર્ડર લાવવા લાગ્યો અને તેઓનો ધંધો સારી રીતે ચાલવા લાગ્યો. તેઓ ખૂબ જ આગળ પ્રગતિ કરવા લાગ્યા. નૈના પણ આ કામ સારી રીતે શીખી ગઈ હતી અને તે પણ તેમની સાથે કામ કરવા લાગી ગઈ હતી. અને તેના પતિએ પણ નોકરી છોડી દીધી હતી અને તેઓ પણ સાથે આ કામ કરવા લાગી ગયા હતા. એક દિવસે ગીતાએ અભયને કહ્યું કે તેઓ તેના મા-બાપને શહેરમાં બોલાવી લે અને અભય પણ આ વાત માની ગયો. તેઓ બંને પતિ-પત્ની ગામડે ગયા અને એક દિવસ ગીતાના માના ઘરે રોકાયા. ગીતા પણ તેની માને ઘણા સમય પછી મળી હતી એટલે તેને ગળે વળગીને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી. ગીતાની મા પણ ખુશ હતી કે ગીતા તેના સાસરે ખૂબ જ સુખી છે. તેઓ બંને એક દિવસ તેની મા પાસે રોકાણા અને પછી તેના સાસરે જતા રહ્યા. ગીતાએ તેના સાસુ-સસરાને મનાવીને તેમની સાથે શહેરમાં લઈને આવી ગયા અને તે જ્યાં રહી રહ્યા હતા ત્યાં જ નીચેનો માળ પણ આખો ભાડે રાખી લીધો. ત્યાંના રૂમ પણ વધારે હતા. અભયે પણ કહ્યું કે ગીતા, હવે તારી મા પણ એકલા ગામડે રહે છે અને તેમની પણ ઘણી ઉંમર થઈ ગઈ છે એટલે તેમને પણ આપણે અહીંયા બોલાવી લઈએ. આપણે સાથે મળીને તેમની સેવા કરીશું. આ સાંભળીને ગીતા પણ ખૂબ જ ખુશ થઈ ગઈ અને તેની માને લેવા માટે પહોંચી ગયા. ગીતાની માએ શરૂઆતમાં તો તેમની સાથે આવવાની ના કહી કારણ કે તેની મા ગામડામાં રહીને એવું વિચારતા હતા કે દીકરીના ઘરે ક્યારેય રહેવા માટે ના જવું જોઈએ. પણ અભયે તેમને પણ મનાવી લીધા અને તેમની સાથે લઈને શહેરમાં રહેવા માટે આવી ગયા. આખો પરિવાર એક સાથે રહેવા લાગ્યો હતો અને બધા ખૂબ જ ખુશ હતા. એક દિવસ અભયે ગીતાનો હાથ પકડ્યો અને કહેવા લાગ્યો કે ગીતા,
ભગવાનનો ખૂબ ખૂબ આભાર કે તને મારી જિંદગીમાં મોકલી. તે મારું જીવન સુધારી દીધું. અને પછી અભયે પહેલીવાર તેને ગળે લગાવી લીધી. આ દરેક મહિલા માટે શીખ છે. કોઈ પણ પરિસ્થિતિમાં ગભરાવું જોઈએ નહીં. માણસ પાસે સારો સમય પકડાઈને નથી રહેતો, એમ ખરાબ સમય પણ પકડાઈને નથી રહેતો. સમય તેની જાતે જ રસ્તો બનાવીને આપે છે. બસ ખાલી આપણે દ્રઢ નિશ્ચય કરવો પડે છે. ગીતા દરેક સ્ત્રી માટે પ્રેરણારૂપ છે. ક્યારે પણ હિંમત હારવી જોઈએ નહીં. આજે ગીતાએ એક સારું એવું નામ બનાવી લીધું છે અને તેનો ધંધો ખૂબ જ સારો ચાલી રહ્યો છે. અને તેનો પરિવાર અને અભય ખૂબ જ ખુશ છે. હવે અભયે પણ ગીતાને તેની પત્નીના રૂપમાં અપનાવી લીધી હતી અને તે પણ ગીતાને દુઃખ નહોતો આપી રહ્યો. જો એક સ્ત્રી ધારે તો તે તેના ઘરને બચાવી શકે છે, જેવી રીતે આજે ગીતાએ તેના ઘરને બચાવ્યું. મિત્રો, આ કહાની વિશે તમે શું કહેવા માંગો છો તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી શેર જરૂરથી કરી દેજો. અને જે મિત્રોએ હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તે મિત્રો સૌથી પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોનને ઓલ પર સેટ કરી દેજો, જેથી અમારી દરેક નવી કહાની આપને સમયસર મળતી રહે. ફરી મળીશું એક નવી કહાની સાથે. ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.